Hello, good morning. સ્ટાન્ડર્ડ 12 અને આપણે સંપૂર્ણતઃ રિવિઝન તરફ વળીએ છીએ અને મોટે ભાગે સ્વાધ્યાયના પ્રશ્ન દ્વારા થોડું ઘણું જે લેકિંગ હશે અથવા આવનારી જે પરીક્ષાઓ ખરી એ પરીક્ષાની અંદર તમને ફાયદો થાય એ માટે અને તમને ટચ મળી રહે એ પહેલાં તમારી પાસે પાઠનું એક પ્રોપર નોલેજ હોવું જોઈએ. પાઠમાં આવનારા મુદ્દાઓ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. તો એ પછીથી તમે અગાઉ જઈ શકો. તમે એ પછીથી જે અંદરના સવાલો છે એ સવાલોને ટચ આપી શકશો. પાઠની નાની અમથી રૂપરેખા રજૂ કરું અને સ્વાધ્યાયના 18 પ્રશ્ન છે એ 18 પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું. એ 18 પ્રશ્નો જે ખરા એની અંદર અમુક એવા હશે કે જેમાં મૌલિકતાની જરૂર પડશે. અમુક એવા છે કે જે આપણે બોર્ડની બ્લુપ્રિન્ટને ફોલો કરવા માટે 3 માર્ક અથવા 2 માર્કને રિલેટેડ પ્રશ્ન આવશે. આકૃતિવાળા પ્રશ્ન આવી શકે, વ્યાખ્યાઓ આવી શકે, સમજૂતી આવી શકે. તો આ બધી વસ્તુની આપણે તૈયારી રાખીશું. સૌથી પહેલું જે સ્ટાર્ટ છે અથવા પાઠનું હેડિંગ છે ધેટ ઇઝ સજીવોમાં પ્રજનન. હવે ડિયર કાળજી રાખવાની કે સજીવોમાં પ્રજનન ધેટ મીન્સ કે ઓલ ઓવર વનસ્પતિ અને પ્રાણી બંને જ આવી જશે. આ વસ્તુ એક મગજમાં રાખવા જેવી. ઓકે, અને એની અંદર પ્રજનન એટલે પાછું તમારી પાસે એક બેઝિક આઈડિયા છે કે પોતાના જેવા જ નવા સજીવને જન્મ આપવો તે, અને એને કહેવામાં આવે પ્રજનન. ઇઝ ઇટ ક્લિયર? હવે એ સંદર્ભમાં તમારી પાસે બુકની અંદર એક ફોટોગ્રાફની અંદર અલગ અલગ સજીવ દર્શાવ્યા છે, વનસ્પતિ વિશેનો આઈડિયા આપ્યો છે. એ સજીવોના પોતાના જીવનકાળ વિશે અહીં લખ્યું છે. એટલે કે એક ડેફિનેશન તૈયાર થાય જીવનકાળ એટલે શું. બરાબર છે? એ તમારા માટે એક નવી બાબત કે એક ડેફિનેશન તૈયાર થયો જીવનકાળ એટલે શું. તમારી પાસે પ્રજનનની ડેફિનેશનની સાથે સાથે એના પ્રકાર ઉપર જવું પડશે, અને એ છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. બેનો ભેદ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અલિંગી પ્રજનન શું ડિફરન્શિએટ કરે, લિંગી પ્રજનન શું ડિફરન્શિએટ કરે. અલિંગી પ્રજનનની અંદર માય ડિયર 2 સજીવોની આવશ્યકતા નથી. એટલે શું કહેવા માંગો છો તો કે એવું આની અંદરનો ભાવાર્થ આવે કે એકલા સજીવના કોષીય ઘટકો દ્વારા પણ નવો સજીવ પેદા થઈ શકે. અને લિંગી પ્રજનનનો સંદર્ભ આ રીતે આવે કે જેની અંદર 2 સજીવ એટલે કે નર અને માદા અને એના પ્રજનન કોષો એટલે કે એકકીય કોષો એ ભેગા મળી અને એક નવો કોષ તૈયાર કરે, અને એ કોષ ત્યાર પછી વિભાજનની અવસ્થાઓને પૂર્ણાહુતિ કરે અને ત્યાર પછી ગર્ભાધિકાળ પસાર કરી અને નવા સજીવ જન્મે. કહેવાનો તાત્પર્ય 2 પ્રકારના પ્રજનન, એક લિંગી પ્રજનન, બીજું આવશે અલિંગી પ્રજનન. બીજું એક આવે છે સંજીવની શક્તિ, જેની અંદર ખૂટતા ભાગોને ડેવલપમેન્ટ મળે છે, પણ એ અમુક જ સજીવ પૂરતું મર્યાદિત છે. પણ મેઇન જે છે એ છે અલિંગી અને લિંગી. તમારી પાસે એ અલિંગી પ્રજનનના સંદર્ભમાં વનસ્પતિ પ્રાણી બંનેની અંદરની બાબતો દર્શાવેલી છે. એમાં અમીબાથી લઈને છેક ઉચ્ચ કક્ષાના સજીવો સુધીની વાતો ચાલે છે. લિંગી પ્રજનનની અંદર પણ 2 સજીવના ફ્યુઝન દ્વારા જ આખી વસ્તુઓ બને છે. એ વસ્તુ તમને મળશે. આ બધી બાબતોની સાથે એક બેઝિક જે પૂછાય છે ટેરર ઓફ બેંગોલ અથવા જલીય નિંદામણ એટલે એ 16મા લેસનમાં પણ છે અને પહેલા લેસનમાં પણ છે. સારી બાબત એ છે કે 16મો લેસન તમારા સિલેબસની અંદર જો સંદર્ભ જોવા જઈએ તો એ બધી બાબતો તમારી પાસે હાલ છે. હજુ સુધી એવો કોઈ નિર્ણય આવ્યો નથી, એટલે આપણે એ બાબતને અત્યારે હું તમને એમ નહીં કહી શકું કે એ નીકળી જ જશે. પણ આપણી પાસે 2 જગ્યાઓ પર જલીય નિંદામણવાળો એક ભાગ જે છે તે રજૂ કરેલો છે. લિંગી પ્રજનનની અંદર તમારી પાસે વનસ્પતિ અને પ્રાણીના ઉદાહરણ આપ્યા છે. તમને જુવેનાઇલ તબક્કાની એક બેઝિક ડેફિનેશન કીધી છે. ડેફિનેશન બાદ તમારી પાસે ચોક્કસ પ્રકારે નીલકુરંજી અથવા તમને ખબર છે કે 12 વર્ષે એક જ વાર પ્રજનન કરે એવી વનસ્પતિનું ઉદાહરણ આપ્યું છે. કેટલાક પ્રાણીઓ એવા છે જેની અંદર ઋતુચક્ર વિશેનો આઈડિયા આપ્યો છે. ઇસ્ટર સાયકલ, મેન્સ્ટ્રુઅલ સાયકલ એનો આઈડિયા આપ્યો છે.
એ પતવાની સાથે તમારા લિંગી પ્રજનન અંદર 3 પાર્ટ પાડ્યા છે, પૂર્વ ફલન, ફલન અને પશ્ચ ફલન. એમાં પાછા પૂર્વ ફલનની અંદર ફરી પાછા તમને લઈ ગયા અને પૂર્વ ફલનની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે જન્યુ જનન એટલે સર તો કે પહેલા જન્યુ બનશે ડિયર તો એ પ્રજનનમાં ભાગ લેશે ને, એટલે એ સૌથી પહેલું જે સ્ટાર્ટ થશે એ છે જન્યુ જનન એટલે કે જન્યુનું નિર્માણ. અને બની ગયા બાદ ડિયર વનસ્પતિ પ્રાણી બંને બની ગયા બાદ એનું વહન કરાવવાનું છે, એટલે કહેવામાં આવશે જન્યુનું વહન. અને એ તરફ તમે જશો એટલે તમારી પાસે જન્યુના વહનનો પણ બેઝિક આઈડિયા છે, કારણ કે તમને ખ્યાલ છે કે નરજન્યુ અને માદાજન્યુ એની અંદરથી નરજન્યુ ચલિત હોય છે જ્યારે માદાજન્યુ અચલિત હોય છે. તો એ તમારી પાસે બેઝિક માહિતી હશે અને રાખવાની છે. અને ત્યાર પછીની જે ઘટના છે દેટ ઇઝ ફલન. ફલન એટલે તમને એવું કહી શકાય કે બે જન્યુઓનું ફ્યુઝન એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું સંમિલન અથવા નરજન્યુ અને માદાજન્યુનું મિલન અને એના દ્વારા તૈયાર થતો એક કોમન સેલ અને એ કહેવામાં આવશે ફલિત અંડ અને બોલાય ફલિતાંડ. અને ત્યાર પછી ફલિતાંડ ડેવલપમેન્ટના સ્ટેજીસને પસાર કરે ધીમે 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 એ આખી પ્રોસેસ પૂરી થતી જાય એ બાબત અહીંયા દર્શાવેલું છે. એટલે તમારી પાસે એની અંદર પણ વસ્તુ દર્શાવેલી છે કે ફલનના પણ પ્રકાર આપેલા છે, એ છે બાહ્ય ફલન અને અંતઃફલન. હા, બધી વસ્તુ તમારી પાસે રહેશે. અને ત્યાર પછી પશ્ચફલન ઘટનાઓ તરફ જઈશું અને એ છે યુગ્મનજ. જે કંઈ છે એ તમને ખબર જ છે કે ચોક્કસ પ્રકારનો દ્વિકીય કોષ તૈયાર થશે અને દ્વિકીય કોષ એ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા મનુષ્ય લઈએ તો 9 મહિને, મરઘી લઈએ તો 21 દિવસે અને તમે હાથીના બચ્ચાને લેવા જાઓ તો બધાના ગર્ભાધિકાર અલગ અલગ. કહેવાનો તાત્પર્ય યુગ્મનજ જે છે એ યુગ્મનજમાંથી ધીમે ધીમે આકાર જનન અને શું તો કે એક ચોક્કસ પ્રકારનું સ્વરૂપ તૈયાર થશે, બેબી તૈયાર થશે. શેમાંથી? યુગ્મનજ. યુગ્મનજ એટલે શું તો કે પેલું ફ્યુઝન થઈને બનેલો એક સેલ અને જે ધીમે ધીમે વિખંડનની પ્રક્રિયા દ્વારા સમવિભાજનની પ્રક્રિયા દ્વારા કરોડો કોષો તૈયાર કરે અને એની અંદરથી આકારજનની પ્રક્રિયા અંજામ લેશે. આ એક વસ્તુ છે. અને ત્યાર પછી છેક છેલ્લે તમારી પાસે ભ્રૂણજનન અને એની અંદર તમે એક એમ્બ્રિયો તૈયાર થશે, એનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થશે અને જે શું તો કે વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર આ વસ્તુ તમારા સાથે સંકળાયેલ છે. આપણે 3 લેસનની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરેલ છે મનુષ્યમાં પ્રજનન. અને અત્યારે એનો બેઝિક કોન્સેપ્ટ આપવામાં આવે છે એટલે કે તમારો પહેલો લેસન સજીવોમાં પ્રજનન. તમારી પાસે આટલી બેઝિક માહિતી હોવી જોઈએ લિંગી પ્રજનન વિશે અને અલિંગી પ્રજનન વિશે. અલિંગી પ્રજનન તો કે લિંગી પ્રજનનની અંદર પાછા 3 પ્રકાર તેની માહિતી હોવી જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્ન 18 છે અને આપણે 18 પ્રશ્નમાં તમે અમુક મારા તરફથી રજૂઆત થશે, અમુક ઓરલ હશે, અમુક રાઇટિંગમાં હશે. તમારે એનું સોલ્યુશન લેતા જવાનું અથવા એને સોલ્વ કરતા જવાનું. સ્ટાર્ટ કરીએ છીએ આપણે સ્વાધ્યાય. ડિયર આનો પહેલા મતલબ સમજાવી દઉં. સ્વાધ્યાય એટલે સ્વ જાતે એ લેસનનું અધ્યયન કરવું હતું. એટલે મેં તમને એની બેઝિક માહિતી આપી દીધી. એટલે એ બેઝિક માહિતી એટલા માટે કે હું એવું માનું છું કે તમે આ વસ્તુ કમ્પ્લીટ કરી છે, તમે આ વસ્તુ કમ્પ્લીટલી શીખી ચૂક્યા છો અને તમે હવે સ્વાધ્યાય કરવા માટે રેડી છો. અને તેનો જ પહેલો પ્રશ્ન એ આવ્યો કે સજીવોને પ્રજનન શા માટે આવશ્યક છે. બહુ સારા જવાબ તમે આની અંદર ક્લિયર કરી શકો કે સજીવોમાં પ્રજનન શા માટે જરૂરી છે. તો કે બહુ સરસ કીધું છે કે પ્રજનન દ્વારા એ પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરી શકશે. ઇઝ ઇટ ટ્રુ? આપણું અસ્તિત્વ એ ઓનલી બીકોઝ ઓફ પ્રજનન. અને જો ન હોત તો આપણું અસ્તિત્વ ઉપર ક્વેશ્ચન માર્ક હોત. જીવ સાતત્ય જળવાયું. અત્યારે તમે 10મો લેસન જોડો, 13મો લેસન જોડો તો 13મા લેસનની અંદર ગીચતા એવો શબ્દ આવતો હતો અને તમે જાણો છો તે પ્રમાણે પૃથ્વી ઉપર માનવ વસ્તીથી માંડીને બીજા બહુ બધા સજીવોની આપણે વાતો કરીએ તો કમ્પ્લીટ જીવ સાતત્ય છે. એટલે કે જીવો સ્પ્રેડ થયેલા છે, સજીવો વિસ્તાર પામ્યા છે
બોમ્બે જેવા મોટા શહેરો જો તો ત્યાં ગીચતા જબરદસ્ત છે, ત્યાં સજીવો એકી સાથે બહુ બધા રહે છે. અને ગામડા અથવા થોડા ઇન્ટિરિયરમાં જાઓ તો તમને એકલ દોકલ છૂટાછવાયા જગ્યાઓ ઉપર સજીવો તમને જો. ઇન શોર્ટ, જીવ સાતત્ય જળવાયેલ રહેશે ક્યારે? જ્યારે પ્રજનન કરતા હશે ત્યારે. તો એકદમ ઈઝી તમને આ કે સંતતિ ઉત્પન્ન કરશે, એક જીવ સાતત્ય જળવાયેલ રહેશે, આ બહુ ફાઇન છે. નિવસન તંત્ર લેસન નંબર 14 એની અંદર કહે છે તમારી પાસે અલગ અલગ ચક્ર છે, અલગ અલગ ચક્ર. એ ચક્રની અંદર નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, કાર્બન ચક્ર, જળ ચક્ર, નિવસન તંત્રને હેલ્પફુલ થાય ચક્રનું સંતુલન ચાલ્યા કરે. જો પ્રજનન દ્વારા નવા સજીવો અવતરે છે, જો નવા વનસ્પતિ ઘટકો આવે છે, તો આ જે આખી સાયકલ ચાલે છે, આખું જે ઇકોલોજી, આખું જે ઇકોસિસ્ટમ છે, ઇકોસિસ્ટમ તો ડિસ્ટર્બ થઈ જવાની શક્યતા રહે. તો શું કહે છે? નિવસન તંત્રના ચક્રની સમતુલા કમ્પ્લીટ જાળવવા માટે પણ પ્રજનન જરૂરી છે. પ્રજનનની ગેરહાજરીમાં સીધા જાતિઓના અસ્તિત્વ શું થઈ જશે? લાંબા સમય સુધી જળવાયેલા રહેશે. બહુ સારી વાત કીધેલી છે. અને જો પ્રજનન કરતા જ ન હોય તો ઓટોમેટિકલી હત્યાની પરિસ્થિતિ એવી છે કે માનવ એક એવો પરિબળ છે કે જે બીજી બધી જાતિઓને નુકસાન પહોંચાડી રહ્યો છે. તો પ્રજનન થકી એ લોકો બચી જાય છે અને આપણે પાછળનો સંહાર કરીએ છીએ. તો એ વસ્તુ કે પ્રજનનની ગેરહાજરી જાતિ અને અસ્તિત્વ લાંબા સમય સુધી જળવાયેલી રહેશે. અને લુપ્ત થવાનો ભય હવે આ મેઇન છે. લુપ્ત થવાનો ભય રહેતો નથી. અને પ્રજનનની થોડી મિસ્ટેક છે. પ્રજનનની હાજરી જાતિઓના અસ્તિત્વ લાંબા સમય માટે જાળવી રાખશે. અને જો એ ગેરહાજર થશે, જો ગેરહાજર થશે, પ્રજનનની અવેબિલિટી નહીં હોય તો એ જાતિ લુપ્ત થઈ જશે. એ જાતિઓ લાંબા સમય લુપ્ત થઈ જશે. એ વસ્તુનો ઉલ્લેખ પણ 15મા લેસનમાં છે. 15મા લેસનમાં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો હશે એટલે એ વસ્તુ પર તમે જોઈ શકશો. ડિયર, હું સેકન્ડ ક્વેશ્ચન પર જાઉં છું. કયા પ્રકારનું પ્રજનન યોગ્ય છે અને શા માટે? પણ તમે મૌલિકતાથી લખી શકો એવો પ્રશ્ન છે કે શા માટે? એટલે તમારે પોતાના વિચારો રજૂ કરવાના, પણ એવા પણ નહીં, એ ગમે એવા અને લાગુ પડે એવા વિચારો રજૂ કરવાના હોય છે કે કયા પ્રકારનું પ્રજનન યોગ્ય છે. અરે પણ એના માટે તમને ખબર હોવી જોઈએ કે પ્રજનન કયા. ઓકે ડિયર, તો પ્રજનન આપણી પાસે બેઝિક પહેલા તમને જણાવવામાં આવ્યું કે લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. અને બેસ્ટ કયું? તો કે લિંગી પ્રજનન ઘણું યોગ્ય છે. ચાલો ફાઇન, માનીએ આપણે કે લિંગી પ્રજનન ઇટ્સ બેસ્ટ. ઓકે, કેમ, શા માટે, શું કામ? એનો જવાબ હવે આપવાનો છે કે એની અંદર બે જુદા જુદા, તમારું ખુદનું એક્ઝામ્પલ લઈ શકો, માતા અને પિતા. અને બીજા અનેક સજીવોને તમે ઓબ્ઝર્વ કરો એટલે પણ ખ્યાલ આવી જશે કે મેલ અને ફિમેલ ચલો એક જ જાતિના હોવા જોઈએ. આ પણ જરૂરી વસ્તુ છે. સજીવો ના ડીએનએ શું થશે? પુનઃ સંયોજન. જો 11મા ધોરણનો 10મો પાઠ જે ખરો ને, એ 11મા ધોરણના 10મા પાઠની અંદર અર્ધીકરણ નામનો એક ટોપિક આવે, બહુ જ જબરદસ્ત. અને એની અંદર એનું મહત્વ જે કીધું છે, કોનું? અર્ધીકરણ. એ વખતે એવું દર્શાવે છે કે જો અર્ધીકરણ ન હોત ને તો સજીવ બેઠા ને બેઠા જ ક્લોન જ જન્મ્યા કરતા. પણ એવું નથી થતું બે. કેમ? એનું કારણ આ, જે સજીવો જન્મે છે એ જબરદસ્ત ભિન્નતાવાળા ડીએનએ સાથે જન્મે છે. હવે જાણવા જો કે એક જ માતા પિતાના બે સંતાન હોય, બે બોય હોય કે બે ગર્લ હોય, પણ એ બંને કોપી નથી જન્મતા, ભલે એક જ માતા પિતાના છે. એવું તે શું થયું? તો કે એ માતાના જે ઓવમ તૈયાર થયા તે વખતે એની અંદર અર્ધીકરણની પ્રોસેસ થઈ, એટલે કે અંડકોષ જનન થયું તે વખતે અર્ધીકરણની પ્રોસેસ દ્વારા એની અંદર રહેલા ડીએનએના ટુકડાઓ, એટલે એની અંદર રહેલા એના માતા પિતાના, એટલે મમ્મીના માતા પિતાના જે ડીએનએ છે એની અંદર ટુકડાઓની અદલાબદલીને કારણે કંઈક નવા જ બંધારણ સર્જાયા. એટલે માતા એક બાજુ કમ્પ્લીટ, ઓકે. પિતાના જે શુક્રકોષ ખરા, એ શુક્રકોષનું નિર્માણ પણ અર્ધીકરણ દ્વારા જ થાય. અને અર્ધીકરણમાં એ જે પિતા છે એના ફાધર મધર
દ્વારા તૈયાર થયા છે, તો એના શુક્રકોષના નિર્માણ વખતે એની અંદર પણ આ જ રીતે ટુકડાઓની અદલા બદલી થવાને કારણે નવા જ બંધારણવાળો સ્પર્મ એટલે કે શુક્રકોષ તૈયાર થયો. હવે એ મારા જે માતા પિતા એટલે કે બે સજીવોના શુક્રકોષ અને અંડકોષના ફ્યુઝન અને ફ્યુઝનને કારણે નવા જ બંધારણવાળા ઇન શોર્ટ પુનઃસંયોજનવાળા નવા ડીએનએ બન્યા. જે તમારા માતા અને પિતા માં જે ડીએનએ છે એ ડીએનએ મોડિફાઈ થઈને તમારી અંદર આવે છે, નવા જ બંધારણવાળું ડીએનએ આવે છે અને તે પુનઃસંયોજિત ડીએનએ આ રીતે લિંગી પ્રજનનમાં જ શક્ય બને. અલિંગી પ્રજનનમાં તો બેઠી કોપી એટલે કે મારો સેલ લઈ અને એની અંદર બીજો સજીવ તૈયાર થઈ જાય, તેની અંદર કઈ નવા બંધારણ આવે નહીં. એટલે શું કહે છે કે લિંગી પ્રજનન ઘણું યોગ્ય, એ તો જજમેન્ટ કરે. કેમ કે બે જુદા જુદા એક જ જાતના સજીવોના ડીએનએ નું શું થાય છે, પુનઃ સંયોજન થાય છે. બીજું, માતા પિતાને મળતી આવતી કમ્પ્લીટ અને મળતી આવતી સંતતિ નોટ અ કોપી, નોટ અ કાર્બન કોપી, પણ લક્ષણોની દ્રષ્ટિએ માતા અને પિતા સાથેના રિલેશન હશે. નેક્સ્ટ, અનુકૂળ પર્યાવરણમાં એ લોકો જીવન ટકાવી રાખશે કારણ કે લોકો મોડિફાઈ થયા છે, નવા લક્ષણો વાળા છે. અત્યારની લેટેસ્ટ સાંપ્રત પરિસ્થિતિ છે કોરોના માટે અત્યારે એવું કહેવાય છે કે એ વાયરસ બ્રિટન ને બાજુ એ થોડો મોડિફાઈ થયો છે, એટલે કે એનું જેનેટિક મેકઅપ બદલાયું છે અને એને કારણે એ થોડું સ્ટ્રોંગલી રિએક્ટ કરે છે. જે અત્યારનો જે અત્યારે સાંપ્રત એના કરતાં એ મોડિફાઈ થયેલો કોરોના પણ હવે ફરી પાછો માર્કેટની અંદર અવેલેબલ થયો જે હોય પણ મોડિફિકેશન થતું રહેતું હોય. તો અહીંયા પણ જે કહીએ છે કે અનુકૂળ પર્યાવરણમાં જીવન ટકાવી શકશે જેવા સારા ડીએનએ સાથે તૈયાર થયા હશે તે. અને આ મેઇન વસ્તુ સમજાઈ રહે તો બહુ જ મહેરબાની ઉત્ક્રાંતિની પ્રક્રિયા એટલે કે ઇવોલ્યુશન પેઢી દર પેઢી આદિમાનવથી શરૂ કરીને અત્યાર સુધી તમે ઓબ્ઝર્વ કરો તો જબરદસ્ત ચેન્જીસ છે આપણી અંદર. તમારા દાદા દાદી કે એની અગાઉની પેઢીને ખાલી આંખ સામે લાવીને ચેક કરો અને તમે તમારી જાતને પ્રદર્શિત કરો તો બહુ જબરદસ્ત ડિફરન્સ હશે. લક્ષણોમાં પણ ડિફરન્સ હશે, તમારા વર્તણૂકમાં પણ ડિફરન્સ હશે અને જેમ જેમ આ પેઢી આગળ વધતી જશે તેમ તેમ જબરદસ્ત લક્ષણો બદલાતા જશે. સો ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં નવા લક્ષણોને કારણે તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે અને જીવન જીવી શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન થર્ડ નંબરનો એને પણ લઈ શકીએ અને શું કહે છે થર્ડ ક્વેશ્ચન? તો ક્વેશ્ચન અહીંયા લખીએ કે શા માટે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિઓ પ્રતિકૃતિઓ ગણવામાં આવે છે? શા માટે અલિંગી પ્રજનન થી ઉત્પન્ન થતી સંતતિને સૂર્ય પ્રતિકૃતિ ગણવામાં આવે છે? અહીંયા આપણે અટકીએ છીએ. સવાલ તમારી પાસે હશે જ. શા માટે અલિંગી પ્રજનનમાં ક્લોન તૈયાર થાય, કાર્બન કોપી તૈયાર થાય, કેમ નવા લક્ષણોવાળી વેરાયટી ન જન્મે? એટલે આનો જવાબ પ્રતિકૃતિઓ શા માટે ગણવામાં આવે, શા માટે અલિંગી પ્રજનનમાં તૈયાર થઈ સંતતિઓને આપણે ક્લોન તરીકે ઓળખી શકીએ. હવે સમજો, તમે એક વસ્તુ સાથે પરિચિત હોવા જોઈએ કે સર ક્લોન એટલે શું? તો કે માયસેલ્ફ વિરલ પટેલ અને અત્યારે જો મારા જેવો જ બીજો સજીવ એટલો જ વિરલ પટેલ બનાવવો હોય તો તમારે મારા પ્રજનન કોષો નહીં, મારા દૈહિક કોષો એટલે કે 46 વાળા સેલ લઈ અને એનો ગ્રો કરાવવો પડે, એને ઉછેર કરાવવો પડે, એને આખી ગર્ભાવસ્થાની અંદર ગર્ભાશયમાં સ્થાપિત કરીને ડેવલપ કરાવવો પડે. સમજો શું કહેવા માંગુ તે. મારા પ્રજનન કોષ નહીં, ક્લોનનો અર્થ સમજાવું છું. ક્લોન ધેટ મીન્સ કે આ મારો કોષ કે જેની અંદર 46 વાળા એટલે કે આ દૈહિક કોષ. મારી જ વાત કરીએ તો મારી પાસે એકકીય કોષ એટલે કે લૈંગિક કોષ એટલે કે શુક્રકોષ પણ છે. હાલ ક્લોન માટે આપણે આ એકકીય કોષને યુટિલાઇઝ કરવાનો નથી. ઓકે, આપણે આ ચોક્કસ પ્રકારના એકકીય કોષને યુટિલાઇઝ કરવાનો નથી. પણ
ક્લોન મીન્સ વોટ? તો કે માત્ર એક કીય કોષમાંથી સજીવ સર્જો તો બી ક્લોન કહેવાશે. માત્ર દેહી કોષમાંથી ડાયરેક્ટ સજીવ સર્જો તો પણ ક્લોન કહેવાશે. તો ક્લોનનો અર્થ સમજાવું છું. એમાં બે સજીવોને ફ્યુઝન નથી કરવાનું. તો હું જે 46 વાળા સેલ સાથે તૈયાર કરું છું અને મારા દૈહિક કોષમાંથી જો તમે નવો સજીવ બનાવો માત્ર દૈહિક કોષમાંથી તો એ ક્લોન થશે. આ એક કીય કોષમાંથી ધારો કે ડાયરેક્ટ ટેકનોલોજી દ્વારા તમે સજીવ સર્જો તો ક્લોન કહેવાશે. જો કહી દો ધારો કે યીસ્ટ તો એની અંદર બડિંગ થાય છે તો એ કમ્પ્લીટ એજ બેઠા સજીવો એજ પ્રકારના કોઈ નવા લક્ષણો તૈયાર થતા રહેશે. તો શા માટે અલિંગી સંતતિ પ્રતિકૃતિ? તો એનો જવાબ તમારી પાસે મળી જવો જોઈએ કે ક્લોન એ બાહ્યકાર વિદ્યા અને જનીન દ્રષ્ટિએ એક સરખા સજીવોનો સમૂહ છે. આ બેઠો જ બનશે કોઈ નવા ફેરફાર નહીં આવે. આપણો સેમ ટુ સેમ તૈયાર છે કોઈ નવા લક્ષણ નહીં આવે. એટલે કહે છે જીનેટિકલી અને જેનેટિકલી એ એક્સપ્રેસ થશે કે આ લક્ષણો જે પ્રદર્શિત થશે એ કમ્પ્લીટ કોઈ પણ ચેન્જીસ વગરના હશે. એટલે એ ક્લોન એ બાહ્ય વિદ્યાકીય દ્રષ્ટિ અને જનીન દ્રષ્ટિ એક સરખા સજીવોનો સમૂહ હશે અને અલિંગી પ્રક્રિયામાં એક જ પિતૃ ભાગ રહેશે અને નરજન્યુ કે માદા જન્યુનું જોડાણ થતું નથી. એ સાંભળજો અહીં એકકીય કોષોનું ફ્યુઝન થતું નથી. ઇન શોર્ટ વાઇસેલ બનતા નથી. ને હું ધારો કે તૈયાર કરવા માંગુ મારા જેવો તો મારે હવે ડાયરેક્ટ સેલ લાવવો પડે અને ડાયરેક્ટ સેલમાંથી જ હું તૈયાર થઈશ. એ ક્લોન કહેવાશે બેઠી જ કોપી. બરાબર. અને એ ચોક્કસ રીતે બાહ્યકાર લક્ષણોની દ્રષ્ટિએ સેમ ટુ સેમ મારા જેવો જ હશે. અને એનાથી આગળ કે અહીં નર અને માદા જન્યુનું જોડાણ પણ નથી થતું એટલે ઉત્પન્ન થતી સંતતિ બાહ્યકાર દ્રષ્ટિએ અને જનીન દ્રષ્ટિએ એક્ઝેક્ટ પિતૃઓ જેવી હશે, કોપી હશે. એટલે તમને કહેવાય શા માટે અલિંગી પ્રજનન? એક જ જવાબ કે જ્યાં નર જન્યુ અને માદા જન્યુ જેવા એકકીય કોષોનું સંમિલન થતું નથી. માત્ર સીધા કોઈ એક જ કોષમાંથી સજીવ જન્મે છે જેને કારણે એ કેવા ક્લોન કહેવાશે એવું કહી શકાય. અને આ તમારા 3 ક્વેશ્ચનની માહિતી તમને